ઉમાજી આવવાની છે હૃદયમાં શાંતિને થાપો ઉમાજી આવવાની રૂપાણી બીજી કડીમાં લખે કરોડો જન્મના પાપો પ્રભુના નામથી કાપો. આ જીવ છે એ કરોડો જન્મથી ફરતો ફરતો આવ્યો છે. એમાં ઘણા જન્મના પુણ્ય જાજા ભેગા થયા છે. એટલે ભગવાનને એમ છું કે આને માણસ બનાવ્યું મૃત્યુ લોકમાં. મારું ભજન કરી મારે ચરણે આવી અને જીવન મુક્ત બની અને એના જીવન મરણના ફેરા ટાળે એટલા માટે માણસ બનાવ્યો છે. પણ તમે હું આપણે બધા જે માર્ગે જવાનું છે એ રસ્તો ભૂલ્યા છે. નથી જવાનું ત્યાં દોટ દીધી છે. નથી જવાનું એટલે ભૌતિક સુખ પાછળની એક મોટર છે બીજી કરી નાખી લાલા લેવાનું છે ને થઈ ગઈ કોઈને સંતોષ જ ન થાય. એક દાદા છે ને મરણ પથારીએ પડ્યા હતા એટલે પરદેશમાં એના છોકરા રળે એને તેડાવી 4 છોકરા બધા આવી ગયા ટાઈમસર હાજર થઈ ગયા. દાદા ફરજામાં હોતા હતા. છોકરા સવારના પરમાં ગાડીમાંથી ઉતરીને ઝાપટી ઝૂપટીને હરખા થઈ અને દાદા પાસે ગયા. છોકરાએ કીધું કે દાદા અમે આવી ગયા મુંજાતા નહીં અમે આવી ગયા છીએ હમણાં ડૉક્ટર બોલાવી વ્યવસ્થિત દવા કરાવી. દાદા કે હા. થોડીક વાર થઈ એ છોકરા નાસ્તા પાણી કરી મોઢું ધોઈને પાછા દાદા પાસે આવ્યા. દાદા આમ કે એમ મોઢું આમ હાથ કરે. દાદા આમ હાથ શું કરે? ફરજો દેખાડે છે. ફરજામાં કાંઈક હશે ખરું? દાદાએ કાંઈક દાટ્યું છે. કાંઈક તો હોવું જોઈએ નકર દાદા એવું ન કરે. ગામમાં એક હાલો પોલો ડૉક્ટર હતો એને બોલાવ્યો કે ભાઈ દાદા આમ કાંઈક હાથ કરે છે ને કાંઈક કહેવું છે પણ બોલી નથી શકતા. સામે બોલાવે કે એવું કાંઈ ઇન્જેક્શન હોય તો કે એવું ઇન્જેક્શન છે ને મારી પાસે પણ 5000 રૂપિયા થાય. બોલે 5 મિનિટ 5000 5 મિનિટના થાય તો 5000 કાકી પણ બોલાવો એક વાર દાદાને ઇન્જેક્શન દીધું. દાદા બોલ્યા તમે મારી પાસે ત્યારે શું ખોડાનો છો? ફરજામાં ઓલો પાડો હાવણી સાવે લ્યો ન્યા વયો ગયો શું કરવાનું? માણસની વૃત્તિ છે એ વિરામ પામતી જ નથી અને સંતોષ જેવી કોઈ વસ્તુ નથી. નકર ખબર છે કાંઈ લઈને આવ્યા નહોતા ને કાંઈ લઈને જવાના નથી. ગમે એવો યુવાન માણસ હોય કરોડો રૂપિયા રડ્યા હોય આખું ઘરેણાથી ભર્યું હોય શરીર પણ કોઈ ઘરેણું જવા દે ખરું? આમાં કોઈ બધા બતાવજો તમે હું બધા ખોટી વીટી પહેરી હોય તો કાપી લે હોનીને બોલાવી કે ક્યાં કરડા તરીકે કાયમ આવે છે કાપી લ્યો ને હે કાપી લે. હા એમ છે. એટલે કરોડો જન્મના પાપો પ્રભુના નામથી કાપો. પુણ્યને હિસાબે તો માણસ બનીને આવ્યા છે પણ જેમ પુણ્ય હોય ને એમ પાપ પણ હોય. સારા કર્મો હોય એમ નબળા કર્મો પણ હારી આવ્યા હોય થોડા ઘણા. એને આ જન્મ એક જ એવો છે જેમાં કાપી શકાય. બીજા જન્મમાં નથી કપાતા. એટલે કીધું કરોડો જન્મના પાપો પ્રભુના નામથી કાપો. હૃદયમાં શાંતિને સ્થાપો. ઉપાધિ તો આવવાની બધાને માથે ઉપાધિ આવવાની. કારણ કે જે સંસારી જીવ છે એમાં ઉપાધિ વિનાનું કોઈ છે જ નહીં. આ દુનિયામાં અત્યારે જ ઉપાધિ વિના કોઈ નથી. આમાં દરેક અહીં બેઠા છે ને બધાના મનમાં નોખા નોખા વિચારો હાલતા છે. ખરેખર બધા વિચાર કરી દેવો. આ વજન જે બોલાય છે કે જે વાત થાય છે એમાં બધાની નજર નહીં હોય બધાનું ધ્યાન નહીં હોય. કોકને કાંઈક મગજમાં બીજું હાલતું જ છે અને મારે તો ફરજિયાત રાખવું પડે નકર મારે બીજું બોલાઈ જાય. હે મારે તો ફરજિયાત હું બોલું છું એને આમે ધ્યાન આપવું પડે નકર બીજું બોલાઈ જાય. પણ અમારા તો જીવનનો ખોરાક જ છે જે અમારે મન એમાં લાગી જાય. તમે 5મું ભજન બોલ્યા પછી બોલો દાદા 4થું કેવું બોલ્યા હતા તો એવું કહી દો કે આ બોલ્યો તો આ સત્સંગ કર્યો હતો. એટલે આ તો 55 વર્ષનો અનુભવ છે. 55 વર્ષથી હું સંતવાણી કરું છું. 55 વર્ષનો અનુભવ છે. એટલે આ કુદરતે બધું આપ્યું છે અને મારા ગુરુનો આદેશ છે કે શરીર રહે ને ત્યાં સુધી આપણને જે સમજાણું હોય ને એ સમાજને પી રહી. કોક આગળ બેઠા હોય અને મુઠ્ઠી ભરીને વેકરો હાથમાં લ્યો અને ઘા કરો વેકરાનો એટલે કાંઈ બધા ન વાગે પણ એકાદ બે કાકડા તો ગાય આવી જાય. આમાં એકાદ બે આવી જાય ગાય તોય ઘણું બધું નહીં. આપણે આપણો સત્સંગ કેવો જ આવી ગયો કહેવાય.
એકાદ બને જીવનમાં સમજાય કે આપણે આ ખોટું કરીએ છીએ એ વધારાનું છે, પાપ છે, એ સાચું નથી, છેવટે નડવાનું છે, એમાં કોઈ ના નથી. લાખો કરોડો રૂપિયા પાપ કરીને ભેગા કરો, એને કોઈને સુખ આપ્યું નથી. આપણે માનીએ કે ભાઈ કસાય બિચારા જોવો તો કેટલા મોટા મોટા પાડા લાવીને કાપે, કેટલા રૂપિયા લડે, માપ બારના પૈસા આવે, પણ જો એની માથે બીજું કપડું ન હોય, તમે જોઈજો કસાઈવાળામાં જાયજો, એના તમે મકાન જોઈજો, તમને એમ લાગે એ સુખેથી જીવે છે? આવ ખોટી વાત. એ કરતાં અમારે દેવી પૂજક હારા નહીં, દાંતણ વાઢીને પૈસા ભેગા કરે, શાક વેચીને પૈસા ભેગા કરે, અને ત્યાંથી પાકા મકાન બનાવીને જીવન, ઓલાને તો આખું બંધાતું હોય ઘર, રૂપિયા ગમે એટલે હોય, શું કામનું? માટે જીવન સાચું ને સારું જીવો, એવું જીવાડવા માટે. એમાંય હા, મેં તમને કીધું ને, મને તો મારી જ્ઞાતિનો ગર્વ છે કે આપણે બ્રાહ્મણ છીએ. આપણે કોણ તો બ્રાહ્મણ? એ આપણને જન્મ આપીને કુદરતે કીધું કે લે હવે ગોતી લે, તો તારે ગોતવું હોય તો મને ગોતવો છે ને તારે, તો તારામાં ખાબે કે ગોતી લે. તો પુનિતજી છેલ્લી કડીમાં લખે, સદા સંતોષ ધારીને હૃદયમાં રામ વિચાર